હદ જેના કર્મ ભાગ ને મારી શક્તિ મારી ચામડ જેવો ધણી હો મારી ભગવતી મારી શક્તિ મારી ચામડ કોઈ તારા મોનો હોય મારી હાલ કેવાનો મારી ચામુંડ તને દાદા મારી કોઈ ટકોર કોઈ નો હાથ તારા બનાવી મારી પત જાય નો અરે મારી ચામુંડ મારી શક્તિ તારા બાના કોઈ મત જાય નો હજ તારા ભાગ્યા મારી ભગવતી ભાયા પડ્યા મારી જોજે હે મારી શક્તિ મારો રાજ્ય મારો દીકરો એમ કહેવાય કે નોકડા માતાજી ભગવતીના નોરતા કરે બાપા જગત ભાઈ પર મારા દીકરા માંગને એટલું પૂરું ન કરતું જાવું ને તો જગત ની ભાઈ પર મને વીરવારી મહેલની નું ઓરકે કોણ હે સમય બને વેળા બને હવા વ્યાતની નાગણી બની લડાકો નો માંડું ને તો જગત ની મારી પર મને વીરવારી મહેલની નું ઓરકે કાતો હા તારા ભુવાની ભક્તિની માઇલ પર ભૂલ પડી હોય કાતો મારી તારો રાજ્ય ભૂવો કાંઈક તને અડાણે મૂકે હોય મારી વીડવાની મેલડી બા જગતની માઇલ પર જેને શેર માટીની પોટ હોય અને કોઈ કળ કુવાસી કદાચ મારી વીડવાની મેલડીના પારે આવીને હોડ પાડે ભલામણા 9 મહિને 13 જો દીકરો નો આપું ને તો જગત ભાઈ કો રાય કે આજુ વીડવાની બિહારી નો હોય
તારા નામના એ મોચા મળી તારા તાઈ નહીં મળી વિરવાની મેલડી આવ્યા છે એટલે 2 મિનિટ માતાજી ભગવતી મેલડીને પ્રસન્ન કરી દઈ સાહેબ. રાજગઢ ગામની માલિકો જે માતાજી તો એક જ છે બાબો. વીણવાળી કોતોય ભલે, નકટી ગાયના ટોડાની મેલડી કોતોય ભલે, માતાજી મેલડી નામ હરીને પૂજાય બાબા. લીમડે બેઠી એટલે મારી લીમડા વાળી કહેવાય, ખીજડી બેઠી એટલે ખીજડા વાળી કહેવાય. રાજગઢ ગામની માલિકો ગરીબ ઝૂંપડું જાતે એમ કહેવાય કે દેવી પૂજા વીડિયો જેનું નામ છે બાબા. વાતો કરતા વાર લાગે એના ઘરે પોતાની બાઈને એમ કહેવાય કે બાળકનો જન્મ થયો. સાહેબ પરિસ્થિતિ જેની એવી ને કે એક ટકનું અનાજ જેના ઘરની માલિકો નતું સાહેબ. ભાઈએ પોતાના ધણીને કીધું, વીર્યા મને જમવાનું લાવી દે, નકર મેં જન્મ આપ્યો ને બાળકને ખાઈ જાય છે બાબા. તેથી વીર્યાની હાકી માલિકો વૈશ્યામાં હું પડી ક્યાં જવું, કોને કહું? હે મારી ગરીબ રાતની વાત કોણ સાંભળે બાબે? વીર્યાને મનની માલિકો વિચાર આવ્યો કે લાય મારા બાપની દેવીનો જે સંદર્ભો છે ને એ લઈને આજ અડાણે મૂકી આવું બાપ. હે વીર્યો એમ કહેવાય પહેલાના સમયની માલિકો કોઈ માતાજીને ખડલે પૂછતા, કોઈ માતાજીને ત્રિશુલે પૂછતા નથી. આરસ પાણાની મૂર્તિ કોઈ ભુવા તો માતાજીના સંદર્ભા પૂછતા બાબા. માતાજીને આઈટમ ભરાય એટલે સંદર્ભો ખોલી નાખે, આઈટમ ભરેલી એટલે સંદર્ભો હકેલી પાછું મૂકી દે. વીર્યો એમ કહેવાય કે માતાજી મેલડીનો સંદર્ભો લઈ કાંકની માલિકો રાજગઢ ગામની માલિકો આવીને એમ કે બાબા મને કોઈ 100 રૂપિયા ઉછીના આપો ને. જગતની માલિકો કિસ્મત હુઆ તાવને કોણ એમ કે ભાઈ બાબા. વીર્યાને કોઈ 100 રૂપિયા ઉછીના નથી આપ્યા. રાજગઢ ગામની માલિકો એક પટેલનું ઘર જેની ભોજાની અટક. વીર્યા એમ કહેવાય ભાણિયા દાદા જેનું નામ બાબા. બે માળા બરોબર એમ કહેવાય બપોરા કરવા બેવે છે, જમવાનો ટાઈમ છે. ભાણિયા દાદા પટેલ એમ કહેવાય કે એક બેટકું હજી રોટલાનું લે. વીર્યાનો અવાજ સાંભળી જાય કે કોણ? બાપા હું વીડિયો કે આય આય બાપ કે બાપુ મને 100 રૂપિયા આપો ને. જે મરજી હોય કે વીર્યા હોના ચાંદીના કે દાગીના લાવ્યો છું.
બાપુ અમારા ગરીબ પાસે હોના ચાંદીના દાગીના ન હોય, પણ મારા ગરીબ રાખ માણાની પૂંજી એક મારી મેલડીનો સંદર્ભ છે ને, એ આજ અડાણે મૂકો આવ્યો છું બાપ. હે પટેલી ભાણિયા દાદા પટેલ એમ કહેવાય કે માતાજીનો સંદર્ભ લઈ કે હાલે બાપા કેમસર પહોંચાડી દેજે હો. માતાજીનો સંદર્ભ એમ કહેવાય કે પોતાના કબાટની માલકોર મૂકી જ્યાં સંધિયા તાણું થાય ને, દેશી નરિયાની નાર લઈ હાંડાના પાણીથી ધોવી બેટવા લઈ ધૂપના ધુમાડા માતાજી મેલડીને કર્યા બાપ. હે ભાણિયા દાદા પટેલે એમ કહેવાય કે હા ધૂપનું ધુમાડું ફેરવા હે મારી વિડિયાની દેવી બાપ મારું હારું કરજે બાપ. હે એ વાતો કરતા વાર લાગે એકટીના સમયની બાળકો ભાણિયા દાદા પટેલ પોતાના વેવને અહીંયા જાય, પોતાના વેવઈ એમ કે આજ તો તમને નહીં જવા દો, આજ તો તમને રાત રોકે છે. તેથી ભાણિયા દાદા પટેલ એવું કહેવા માંડે છે, વેવાઈ હું આજ તમારો મહેમાન હાસો, પણ મારા ઘરે તો એક ગરીબ રાખ માણાની પૂંજી મારી મેલડી મહેમાન થઈ બેઠી છે, મારે તે રાત નહીં રોકાવે બાબા. સમયને દેતા વાર લાગે એમ કહો કે 12 મહિનાનો ટાઈમ થાય. મીડિયા પાસે એમ કહેવાય કે 100 રૂપિયા થયા કે દે રાજગઢ ગામની માલિકો આવી ભાણિયા દાદા પટેલ ને કીધું લાવો લાવો હો મારી દેવીનો સંદર્ભ લાવો બાબે. હાલો આ તમારા 100 રૂપિયા. અને એક ઓસરી 4 મકાન ભાણિયા દાદા પટેલ એમ કહેવાય કે કબાટની માલકોથી સંદર્ભો લઈ વીડિયાએ લેવા હાથ લાંબા કર્યા અને ભાણિયા દાદાએ દેવા હાથ લાંબા કર્યા ને તો એ પટેલના ઘરેથી એમ કહેવાય કે 9 વર્ષની દીકરી એને માતાજી મેલડીનો અવતાર આવ્યો. ખમા ખમા બાપ એ ભાણિયા પટેલ મારો સંદર્ભો ધોબી દે બાપ. એ વીડિયા બેના હાથ ધોબી ગયા. વીડિયાએ પૂછ્યું તું કોણ? વીડિયા હવે તું સાંભળી લે, હું આજ વીડિયા તારી મેલડી નહીં, આજ ભોજાની કણબીની મેલડી છું બાપ. હે મારી કા વીડિયા એક ઢકનું ખાવાનું ભૂલી જાય પણ આજ મારી મેલડીનું નામ લેવાનું નથી ભૂલ્યો બાપ. હે આજ તું છૂટી ગયો. જગતની માલિકો જો મારી મેલડીના થઈ જાય ને દુનિયાની માલિકો લીયા લો કરી દઉં ને એ જગતની માલિકો હું મેલડીને મારો રાજ્ય છે ને એ મારી વીડવાળી મેલડી જે ગડાણે મૂક્યા હોય ભલામણા જગતની માલિકો મારી વીડવાળી મેલડીને આટલી વાર કડી અને ટપોરો કરે અને ભલામણા રાજ્ય જો હવા વેચતી આગળ બની લડાકો ન કરું ને તો હું વીડવાળી મેલડીને કરી દે ગરીબ હોય ને જો મેલડી દેવા ઉતરે ને તો એને રાજા કરી દે બાબા. હે મારી ધૂમ માં વીરવારી મેલડી દાદુ આપે બાપ.
અને રાજા પણ વાપરતા હોય અને મારી મેરડી કે હું રૂઠું તો એને હાથમાં વાઈટ કો લઈને મંગાવો સાહેબ. હા તેથી માતાજી ભીડવાળી મેરડી આવે શું કે બાપ ઓ હે વાલ 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 મારી વેલા વાલ 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 મારી વેલા બોલ મારી બોલ એ આમાં જાય રે મને તો હું લાયક રાજોરા પરિવારના માંડવેનો આવી તો ભીડવારી મેરડી નો કહેવાય. મારી બધાને ખમા થઈ જાય જો તારા નામે કદાચ ફરતા હોય ને જગતની માઇલ કોઈ લાગ્યો લાગ ન માંડી જાય બાપ. એવી મેરડી આવે પણ શું ઘબરો મારવા ઘડીક ઘબરો ઘડીક ઘબરો માર ઘડીક ઘબરો માર Thank you.
હજી દોઢિયાની ધૂળમાં આવ્યા માતા મારા પાંચ મિનિટ માતાજી ભગવતી મારી વેડ વાળી મેલડી આવ્યા છે બાપા 5 મિનિટ માતાજીની ચૂંદડી કરવી છે તો કોણ કહેશે કે રાવણદેવ 101 જે જેની શક્તિ અને ભક્તિ મારો બાપા 5 મિનિટ મારી વેડ વાળી મેલડી આવી છે કોણ કહેશે કે રાવણદેવ હું 101 રૂપિયા આપી માતાજીની ચૂંદડી ચડાવું છું હા નામ શું તમારું અમારે જાદવભાઈ ગામ મગરપર 101 રૂપિયા આપી મારી જોગમાં વીડ વાળી મેલડી સુગડી સદા મારી જોગમાં 4 હાથનો સાયો રાખે બાબો હા એવા મારે પ્રભુ મામા પ્રભુ ભુવા ગામ રણમલપુર પટેલ 201 રૂપિયા આપી માતાજી વીડ વાળી મેલડી સુગડી સદા મારી જોગમાં 4 હાથનો સાયો રાખે બાબો એવા મારે દીપાભાઈ ભુવા મેલડી મના 101 રૂપિયા આપી મારી વેડી વાળી મેલડી ને સુંદરી સલાહ મારી જોગમાં 4 હાથનો સાયો રાખે બાપો હે આસમાન રંગની હે સુંદરી રે માં હે સુંદરી રે માની સુંદરી ના પાંચ મિનિટ સુધી ગાવી છે નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે હા 5 મિનિટ આ તારું પકડ પડતો રાયનો એવો કરે કૃષ્ણ ભુવા 101 રૂપિયા આપી મારી જોગ માને સુંદરી સદા મારી જોગ માને 4 હાથ અમારે રાજુભાઈ ભુવા અને સરપંચ છે હા અમારા સરપંચ તરફથી 201 રૂપિયા આપી મારી જોગમાં વીડી મારી મેલડી સુંદરી સલાહ મારી જોગમાં 4 હાથનો સાયો રાખે બાપ નામ દેજો